દીકરા દીકરીઓ એક વિરાટ વિશ્વમાં આપણે જન્મ્યા છે. થોડા દિવસ માટે આ બધામાં વેચાશો. વિચારધારાઓને બધું બરાબર છે, પણ ઈશ્વર એક છે, બધા માટે સરખો છે. બધી કીડીઓ એક જેવી, બધા મકોડા એક જેવા, બધી માછલીઓ એક જેવી, બધા મનુષ્યો જેવી. કર્મ પ્રમાણે જન્મ મળે છે, પણ હવે નવા કર્મ કેવા કરવા એના માટે મારી પાસે સમય ઘણો છે, તો હું બધું બેસ્ટ કરીશ. અને બેસ્ટ કર્યા પછી બીજો નિયમ એ જે રાખે એમાં હું પછી હું એને કહીશ નહીં કે આ તો ભગવાન એ ભગવાન કામ કર, ભગવાન ભગવાન આપણે મથવું પડે. અને મથ્યા પછી ના થાય સમજ કે આપણા માટે યોગ્ય નથી. ત્રીજી વાત, જેના માટે મેં 2500 સેમિનાર કર્યા અને જે સફળતાનું રહસ્ય મેં નજરે જોયું, એ સૌજીભાઈ ધોળકિયા હોય, ગોવિંદભાઈ હોય કે વોરેન બફેટ હોય કે જેટલા લોકોને હું મળ્યો, સ્ટીવ જોબ્સ હોય કે જેટલા લોકોને હું મળ્યો, જે લોકોને મેં જાણ્યા, વાંચ્યા, 450 બાયોગ્રાફી વાંચી, આ બધાની સફળતાનું ત્રીજું સૌથી મહત્વનું વાત શું હતી ખબર છે? રોજ મા બાપને પગે લાગો. બો ડાઉન યોર પેરેન્ટ્સ. તમારામાંથી કેટલા લોકો હોસ્ટેલમાં આવતો ન લગાય, પણ ઘરે જાઓ તો કેટલા લોકો મા બાપને પગે લાગો છો? મળો છે જ્યાં આટલા લોકો જોડે આપણે સેલ્ફી લઈશું. આમ તો હું 10,000 લઉં છું તમારી જોડે ફ્રી. દીકરા દીકરીઓ, ત્રીજી વાત સાંભળી લો ધ્યાનથી. આ દુનિયામાં માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી તમારી પ્રગતિ. મા બાપ થી મોટો દેવ નથી અને મા બાપ થી મોટું પૂજનીય આ દુનિયામાં કોઈ છે જ નહીં. ભગવાનને મેં જોયો નથી, એને મા બાપને મોકલ્યા અને મા બાપે મને પેદા કર્યો. તો આપણો ભગવાન કોણ? આપણે કોને પગે લાગવું જોઈએ? આ તો દિવાળી પર લાગે તો રિક્ષાને હેન્ડલ મારતો ને. દીકરા દીકરીઓ, તમને બહુ દિલથી કહું છું, તમારા તો લગભગ બધા લગ્ન બી બાકી હશે. પહેલી વાર તો બાકી હશે. બધા ગલગલિયા ખાવા માણસને દુઃખથી જ પકડે તો મારા થશે, તમારા બી થશે. અમારી લાઈનમાં આવવાનું છે. પણ એક વાત કહું, દીકરા દીકરીઓ બધા બેઠા છે, દીકરીઓને ખાસ કહું કે મા બાપથી વિરુદ્ધ જઈને લગ્ન કરશો. કેમ? એનું કારણ છે, લોજિક છે. તમે જયારે મા બાપથી વિરુદ્ધ જઈને કોઈ છોકરા જોડે લગ્ન કરો છો, ત્યારે એ છોકરો સમજી જાય કે આ જે પેદા કર્યા ને એ મા બાપની નથી થઈ ને 20-22 વર્ષમાં તો મારી નહીં થાય. તમને દુઃખી કરશે. સમજ પડે? અને હવે મા બાપને કેમ પગે પડવાનું એનું સોલિડ રીઝન આપી દો. એકદમ તમે એમાંથી છટકી ના શકો. એક વાક્ય સાંભળ્યું ને, પહેલી નજરનો પ્રેમ. ફર્સ્ટ સાઇટ ઓફ લવ. અચ્છા, ફર્સ્ટ સાઇટ ઓફ લવ એટલે શું? કોઈ પણ છોકરા બધાને રૂપાળા સરસ હોય તો જ ગમે. કોઈ છોકરી કાળી હોય, લાલ ના હોય તો કોઈ છોકરો એમ કે મને તો આ જ જોઈએ. અચ્છા, કોઈ છોકરો પોલિયો થયો હોય તો કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ થશે આ જ જોઈએ. દીકરા દીકરીઓ, આ બધું બરાબર જોઈને જે થાય ને, પ્રેમ નથી, સેક્સ. અને બહુ જવાબદારીપૂર્વક રેકોર્ડિંગમાં બોલું છું કે સેક્સ બજારમાં વેચાતો મળે, પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? આઈ વિલ ટેલ. તમે જયારે 9 મહિના માના પેટમાં હો ને, માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, મોટો થઈને પગે લાગશે નહીં લાગશે, કેવી નીકળશે કેવો નીકળશે, અમને પૂછશે નહીં પૂછશે, કશી ખબર નથી. તમારી જાતિ, તમારો કલર, તમારી બુદ્ધિ કશું જાણ્યા વગર તમારા જન્મ પહેલા આપણી મમ્મી આપણી માટે નાના નાના લંગોટ, બારોતી અને ગોદડીઓ બનાવે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. તમે લોકો ચાહો છો કે તમારી કોલેજમાં હું બીજી વાર કોઈ બીજા વિષય પર વક્તવ્ય આપવાનું ચાહો છો? આઈ પ્રોમિસ છું કે જો બોલાવશે તો વર્ષમાં એક વાર આવીશ, પ્રોમિસ આપું છું. પણ અહીંયા એટલા જ લોકોને બેસાડશું જેટલા મા બાપને પગે લાગતા, હે ને? તો શું કરવું પડે? આજથી મા બાપને પગે લાગવું પડે. અચ્છા, જે લોકો નથી લાગતા એ આજે ફોન કરીને કે આઈ બોર્ડ શું છે તમે ઘરે જઈને પગે લાગશો ને, ચમકી જશે. વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયા? આ દેશમાં ગણપતિની પૂજા થાય કે જેને મા બાપની પ્રદક્ષિણા કરી. મહાદેવે વરદાન આપ્યું કે જ્યાં કઈ પૂજા થશે તારી થશે. ઇસ્લામમાં બી લખ્યું કે મા બાપના કદમો નીચે સ્વર્ગ છે, જન્નત છે. આપણે કરતા, આપણે મા બાપને સામે બોલીએ.
દીકરા દીકરીઓ ઘણી વાર હાથમાં પાણી આવી જાય. ત્યારે છોકરા છોકરીઓ મા બાપ એમ કે તમને બોલતા નથી આવડતું, તમને ખબર ના પડે, આ તો આમ જ હોય, અમે તમને નહીં કહીએ, આપણે ક્યાં હોઈએ એના લોકેશન મા બાપને ખબર ના હોય, અને બધી જાત જાતની ઘટનાઓ ઘટે. દીકરા દીકરીઓ, આ દુનિયામાં ખાલી મા બાપ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી બધા ડફોલ બનાવે. નોબડી વોન્ટ્સ કે તમારી તરક્કી, તો એમ જ ચાહે કે તું નીચે આવે. પણ ગરીબ હોય, અભણ હોય, ઓછું કમાતા હોય, પણ મા બાપ ચાહે છે કે મારો છોકરો જે મને નથી મળ્યું, મારી છોકરીને જે નથી મળ્યું એ ત્યાં પહોંચે. માટે આ મા બાપને જો તમે દુઃખી કર્યા તો ક્યાંય દુનિયામાં તમારું સ્થાન નથી. અને જેના મા બાપ ખુશ, આ 5% એવા મા બાપો હાલ ખુશ જ ના, પણ 95%ની 99% મા બાપ એવા છે કે ચાહે છે કે મારો છોકરો સુખી થાય. તમે લોકો ચાહો છો કે હું બીજી વાર આવું, તો આજે આપણે બધા જ એક સરસ મજાનો ફોટો પડાવીએ. આ હોલમાં બેઠેલા તમામ લોકો આજથી નક્કી કરીએ છીએ કે જ્યારે બી મા બાપને મળીશું ત્યારે પગે લાગશું. કરી શકીએ? કરો બે હાથ ઊંચે. ભાઈ ફોટો પાડીને વિડીયો પાડી લેજો. હવે ન્યૂઝપેપરની હેડલાઇન, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, આ ગરીબ છે ઉપકાર એના, એને વિસરશો નહીં, લાખો લડાના લાડ તમને કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર. આજે એ કામ કરજો, મા બાપને પગે લાગતો એક ફોટો પાડી અને ક્યાંક લગાવજો, મને ટેગ કરજો, હું તમારે એ કરીશ. પણ આનો ફેલાવ, રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, ગો ડાઉન યોર પેરેન્ટ્સ, હગ યોર પેરેન્ટ્સ. અને કોઈ દિવસ મા બાપને ગુલાબ આપો, બીજે ક્યાં આપો એમ કરતા. એ તો ગુલાબ હોય કાળું થઈ પાછું જ આવવાનું. કોઈ દિવસ ક્રિકેટ મમ્મીને આપો, પપ્પાને આપો. કોઈ દિવસ મમ્મી પપ્પાને હગ કરો કે વી લવ યુ, આઈ લવ યુ શબ્દ ઘરે કહેવાનો છે, આલા બહાર બીજે વાપરે. એમાં જ ઓછો છે, ખરેખર તો ત્યાં વાપરવાનું. પણ લવ યુ નો અર્થ ખબર નથી. એટલે પહેલું છે બેસ્ટ કરવાનું, એટલે પગે બેસ્ટ લાગવાનું, પાછું બિલકુલ પગને અડવાનું. ઘરમાં જીવતા ભગવાનને નહીં લાગી અને મંદિરોમાં પથ્થરોને લાગશો ને તંબુરો નહીં મળે. ભગવાન સવારે 5:30 વાગે દોડવા જવું રિવરફ્રન્ટ પર, ઇન્ડિયા નહેર પર. તો પહેલા મારી બહાર જીવે છે, 86 યર્સ હતો, થોડું બાજુ ડોસી. અત્યારે હું અહીંયા આવતો હતો ને, તો હું ઘરે સવારે નીકળ્યો, પછી બપોરે ઘરે જમવા ગયો. તો આજે સેમિનાર ક્યાં જાય છે? તો અમે ગાંધીનગર. કેટલા વાગે છે? નથી, કેટલા વાગે પતશે? એટલા સવાલ પૂછે બાપા, બહુ બધા જવાબ આપવાના, અને એક જવાબ ના આપો હવે તું તો મોટો થઈ ગયો. રાત્રે 2 વાગે પર સુરત ક્યાંથી પ્રોગ્રામ કરી જવું, પહેલા એના રૂમમાં જવાનું, એને પગે લાગવાનું, પછી મારા રૂમમાં જવાનું. ભગવાન મારે તારી કોઈ જરૂર નથી. આ પાવર તમારામાં આવી જશે જો મા બાપ તમારાથી ખુશ છે. હા, હું એમ નથી કહેતો મા બાપ કે એ જ કરો, મા બાપ કે કૂદી જાય તો કૂદી, હું એમ નથી કહેતો. એમને કન્વિન્સ કરો કે ક્યાંક ખોટા, તમારી દ્રષ્ટિએ તમે સાચા છો કે તમારી સ્વતંત્રતા એ તમારી સૌથી પહેલી મૂડી છે. પણ એ મૂડી એવી રીતે નહીં કે એમને નારાજ કરીને તમે તમને એક અહીં લગ્ન કરી લે, હું એમ નથી કહેતો ત્યાં કરી લો. તમે એને આર્ગ્યુ કરો, ના પાડો, થાય એટલો વિરોધ કરો, એ આખો મોટો વિષય છે. પણ એમને દુઃખી કરશો નાની નાની વાતમાં, તમને ખબર ના પડે. તમને ખબર છે તમારી 1,00,000, 2,50,000 ફીઓ કેવી ભરાય, તમને ખબર નથી. એટલા પૈસા આપણા જો 20 વર્ષના ભણતરના પૈસા મા બાપ મૂકી દે ને, તો એમને એમના ઘરપણમાં કોઈની જરૂર નથી. પણ એ કરે છે કે એમને છે કે હું જે નથી મેળવી શક્યો, મારી દીકરી અત્યારે 7મી તારીખે USA જાય કે હું હાલો અમે અહીંયા સેન્ટ જેવિસમાં ભણવું તો નથી ભણી શક્યો, અંગ્રેજી નહીં આવડતું, બધા કે બોલો આવડતું નહીં, ખાલી વાતો કરીએ માતૃભાષા પણ આવડતું નહીં. સવાલ શું છે કે મા બાપ ભણાવે છે, એ મા બાપને કદી દુઃખી કરશો નહીં, નહીંતર નર્કમાં જગ્યા નહીં મળે. અચ્છા, બીજું સ્વર્ગ અને નર્ક ઉપર નથી હો, બધા ઉલ્લુ બનાવે છે. ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઊંચી છે, ઉપર બધું મળે છે, નહીં મળતું હે? અહીંયા સ્વર્ગ, જીવતા આવડે સ્વર્ગ, જીવતા ના આવડે નર્ક. તમારી લાઈફ તમારા હાથમાં છે. એટલે ત્રીજી વાત છે, ભગવાન પર ભરોસો કર્યા પછી મા બાપ એ ભગવાન, અને એનાથી ઉપર વળીને કશું કરવું નહીં. રોજ સોરીને થેન્ક યુ કહો, ફોન કરીને, મોબાઈલમાં જે રીતે રૂબરૂ મળો, પણ એમને પગે લાગજો. ઘરે હોય તો ગુજરી ગયા હોય તો ફોટાને પણ પગે લાગજો, કોઈને પગે નહીં લાગવું પડે. ચોથી વાત, મેં 3,000 લોકોને સુસાઇડ કરતા બચાવ્યા. એની હું આખી ડાયરી લખી રહ્યો છું કે લોકો કેમ યંગ છોકરા જોડે સુસાઇડ કરે. એમાંથી 2500 કયા ખબર છે, પેલીએ ના પાડી, અથવા પેલાએ ના પાડી, અથવા મારી સાથે આવું કેમ થાય. દીકરા દીકરીઓ, હવે તમને બધાને આ ઉંમરમાં જે મેં મારા દીકરા દીકરીઓને કહી એ વાત, ચોથી જીવનની સૌથી
જેને સ્ટીવ જોબ્સે બી જેનો સામનો કર્યો, બધા સફળ લોકોએ જેનો સામનો કર્યો.